પોલીસ કમિશનર સર, સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવેલી સૂચના અંતર્ગત જેઓની સાથે ડિજિટલ અરેસ્ટ થયું હોય એવા સુરત શહેરના નાગરિકોની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ જે સિનિયર સિટીઝન પર્સન છે એમની સાથે 1,05,00,000 રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો હતો, જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. અને એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને એમ અલગ રીતે કોલ કરીને એમને વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને 1,05,00,000 રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું. ડિજિટલ અરેસ્ટ તેમનું લાંબા સમય માટે રાખવામાં આવેલા હતા. સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક સાધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી, જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.